સવાર સવારના નાસ્તામાં, સ્નેક્સમાં, લંચ બોક્સમાં કે ડિનરમાં એની ટાઈમ બનાવીને ખાઈ શકો અને ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ આવે તેવા આજ આપણે ચટપટી ચટણી સાથે ખૂબ જ હેલ્ધી, ખૂબ જ સ્વાદિષ્ટ, જેને મલ્ટીવિટામિન પરાઠા પણ કહી શકો તેવા તૈયાર કરીશું. એકદમ સરળ રીતે અને એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે. જો વજન ઘટાડવામાં લેવું હોય, ડાયાબિટીસમાં લેવું હોય, બીપીમાં લેવું હોય, B12ની ખામીમાં લેવું હોય, બેડ કોલેસ્ટ્રોલમાં લેવું હોય કે પછી ખરતાવાળમાં લેવું હોય કે પછી વજન ઘટાડતી વખતે લેવું હોય, બધા જમાં ચાલે તેવા ઓલ ઇન વન મલ્ટીવિટામિન પરાઠા સાથે ચટપટી ચટણી બનાવવાની શરૂઆત કરીએ. તો ચલો મારી સાથે. તો જેમના માટે સૌથી પહેલાં ચટપટી ચટણી કરીશું, જેમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી થોડી હિંગ પહેલાં તેમાં આપણે શેકી લઈશું. હવે આપણે 3 નંગથી લઈને 4 નંગ જેટલા ટમેટાના 2 ભાગ કરી અને આ રીતે ગોઠવી દઈશું. લગભગ 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા છે અને 8થી 10 કળી લસણની લઈશું અને ઉપરથી 1/4 ટીસ્પૂન જેટલું નમક આ રીતે ઉમેરી અને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. 2 જ મિનિટમાં આપણા ટમેટા લગભગ સોફ્ટ થઈ જ જશે. તો આ રીતે ખોલીને ચેક કરવાનું. ટમેટાની છાલ નીકળી જાય તો સમજવાનું ટમેટા સોફ્ટ થઈ ગયા છે. અને આ રીતે હું તમને ઉલટું કરીને પણ બતાવું તો ટમેટા બરાબર રીતે શેકાઈ ગયા છે. હવે તેને નીચે લઈ લેશું અને પછી મેશરની મદદથી બધું જ મેશ કરી લેશું. અહીંયા આપણે ગ્રાઇન્ડરનો ઉપયોગ નથી કરવાનો, આ જ રીતે કરવાનું છે. અને પછી તેમાં આપણે થોડા મસાલા પણ કરીશું. બિલીવ મી ગાઈઝ, એટલી ચટપટી ચટણી તૈયાર થાય છે કે વાત ના પૂછો, અને એટલી હેલ્ધી કે તમે જોઈ જ રહ્યા છો. હવે તીખાસ પ્રમાણે મરચાંના ટુકડા, જો ઈચ્છા હોય તો ડુંગળીના ટુકડા ઉમેરી શકાય, જે બીપીને કંટ્રોલમાં રાખશે અને ખાસ કરીને તમને ઘણા બીજા મિનરલ્સ પણ આપશે. તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને લગભગ 1 ચમચી જેટલો લીંબુનો રસ આ રીતે મિક્સ કરી દઈશું. હવે ધાણા સ્પ્રિંકલ કરી બધું જ મિક્સ કરી અને આપણી ચટપટી ચટણી તૈયાર છે ને ગાઈઝ. એકદમ સરળ, બનાવવી પણ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. અને આમાં એ રીતે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરેલા છે કે ખૂબ જ હેલ્ધી છે, કારણ કે બીપીને કંટ્રોલમાં રાખશે, શુગરને કંટ્રોલમાં રાખશે અને હૃદયને પણ હેલ્ધી રાખશે અને સ્વાદ પણ ખૂબ સરસ આપશે. આ ચટણીને આપણે વધારે સમય સ્ટોર નથી કરી શકતા, તો એક ટાઈમ ખાઈ શકાય તેટલી જ બનાવવાની છે. હવે આપણે બનાવીશું મલ્ટીવિટામિન પરાઠામાં, જેમાં આપણે અહીંયા મીઠા લીમડાના 3થી 4 કપ જેટલા પત્તા લઈશું. ફ્રેશ પત્તા છે અને ધોયેલા છે, તમે જોઈ શકો છો. મીઠા લીમડાની અંદર વિટામિન A, B, C, આયરન, કેલ્શિયમ, પ્રોટીન, કેરોટીન સાથે વિટામિન B, B6 અને B12 જેવી પોષક તત્વો અને મિનરલ્સ પણ રહેલા છે, જેથી વાળને મજબૂત કરે છે, શુગર બીપીને કંટ્રોલમાં રાખે છે, હૃદયને સ્વસ્થ રાખે છે. હવે લગભગ 1 કપ જેટલા ધાણા ઉમેરી દઈશું. જો કે ધાણા ના ઉમેરવા હોય તો પણ સ્કીપ કરી શકો છો, પણ ધાણા પણ આંખ માટે ઠંડક આપે છે. હવે 2-3 ટુકડા બરફના અને એકદમ ચીલ પાણી મિક્સ કરી દઈશું. જો બરફનું પાણી છે એ આ ગ્લાસ ઉપરથી તમે ઓળખી શકશો. ઠંડુ પાણી કે બરફ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરવાથી એકદમ સરસ લીલો કલર આવશે, જે તમે જોઈ શકો છો. હવે અહીંયા લેશું 2થી 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ, જેમાંથી રોટલી બનાવીએ તે, અને 1/2 થી પોણી નાની ચમચી જેટલું નમક, 1 થી 1.5 નાની ચમચી જેટલું તેલ મોણ માટે, અને પછી આ જે પેસ્ટ તૈયાર કરી છે ને તે મિક્સ કરી દઈશું. હવે આપણે પહેલાં થોડું 7-8 ચમચી જેટલું પાણી મિક્સ કરી દઈશું ને પછી જરૂર લાગશે તેમ પાણી મિક્સ કરતા જઈને, જેવો રોટલીનો કે પરાઠાનો લોટ આપણે બાંધીએ ને તેવો બાંધવાનો છે. વધારે આપણે ઢીલો પણ નહીં બાંધીએ અને વધારે કડક પણ નહીં બાંધીએ. આ રીતે લોટ બંધાઈ જાય પછી તેને થોડો સોફ્ટ કરવા માટે ફરીથી તેલ 1-8 ચમચી જેટલું મિક્સ કરીશું અને મસળી લેશું. એન્ડ પછી આ રીતે આપણો લોટ તૈયાર થઈ જાય તો ફટાફટ તેમાંથી આપણે પરાઠા તૈયાર કરી દઈશું. લોટને વધારે સમય નથી રાખવાનો, નહીં તો લોટ લૂઝ થઈ જશે. આ રીતે આપણે થોડું ભરેલું પરોઠું બનાવવા માટે વધારે લોટ લેવાનો છે અને કોરો લોટ ડસ્ટિંગ માટે જરૂર મુજબ વાપરી એકદમ પાતળી રોટલી તૈયાર કરીશું. બહુ વધારે પાતળી નહીં, પણ થોડી ભરેલી રોટલી આ રીતે તૈયાર કરીશું. અને પછી જો તમારી ઈચ્છા હોય તો ઉપરથી આ રીતે આપણે એકવાર ઘી લગાવી દઈશું. જો બેડ કોલેસ્ટ્રોલ હોય તો તમારે ઘીનો ઉપયોગ નથી કરવાનો, પણ બાળકોને લંચ બોક્સમાં આપતા હોય કે પછી તમે હેલ્ધી રહેવા માટે પરોઠું ખાતા હોય તો ઘરનું ઘી, ગાયનું ઘી હોય તો આ રીતે થોડું
લગાવી શકાય. જો કે બહારનું ઘી હેલ્ધી નથી હોતું તો હું તમને ના જ પાડું છું કે ના લગાવવું, પણ મારે ઘરનું ઘી છે તો હું લગાવું છું. ઉપરથી કોરો લોટ લગાવી આ રીતે રોલ તૈયાર કરી લઈશું. જેટલો બને તેટલો મોટો અને ટાઈટ રોલ તૈયાર કરવાનો. પછી આ રીતે તમારે વાળી દેવાનું અને પછી તેના ઉપર થોડી ઓનિયન સ્લાઇસ એટલે કે ડુંગળીની સ્લાઇસ, થોડા મરચાંના ટુકડા તીખાસ પ્રમાણે અને પછી થોડા કાળા તલ આ રીતે લગાવી દઈશું અને પછી હળવા હાથે વણી દઈશું. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, માત્ર મરચાંના ટુકડા અને તલનો ઉપયોગ કરી શકો છો. આ રીતે થોડું વણાઈ ગયા બાદ પછી ચીપકવા લાગે તો કોરો લોટ ઘઉંનો જેટલો જરૂર મુજબ હોય તેટલો આ રીતે લગાવતું જવાનું ને ભરેલું વણવાનું છે. બહુ વધારે પાતળું વણવા જશો તો તૂટી જશે. એકદમ ઇઝી વેથી આ પરાઠા તૈયાર થઈ શકે છે અને ક્યારેય પણ બાળકોને નવું કંઈક તમારે હેલ્ધી આપવું હોય લંચ બોક્સમાં તો આ જરૂરથી આપી શકાય તેવું છે. અને તમારે પણ ક્યારેય ડિનરમાં શું બનાવવું તેવો પ્રશ્ન હોય તો હળવું આપણે બનાવી શકાય, કારણ કે એટલા ફાયદા છે આ પરાઠાના કે વાત ના પૂછો. તો હવે લોખંડના તવામાં શેકીશું જેથી આપણે લોહ તત્વ મળે, આયરન મળે. આ રીતે આપણે જરૂર મુજબ ઘી લગાવશું અને બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર શેકીશું. તમારે અહીંયા કોલેસ્ટ્રોલ હોય તો ઘી તેલ ઉમેર્યા વગર શેકવાનું છે, જેવી રીતે રોટલી શેકીએ તેવી રીતે. બાકી હેલ્ધી રહેવા માટે થોડું ઘી લગાવીને શેકી શકાય. વજન ઘટાડતી વ્યક્તિ પણ ઘી લગાવ્યા વગર જ આ જ પ્રોસેસથી રોટલીની જેમ શેકીને તૈયાર કરીને ખાઈ શકે છે, જેથી તેમને વધારે કેલરી ના મળે. તો આ રીતે ગોલ્ડન કલર પર આપણું પરોઠું આવી ગયું છે, મતલબ શેકાઈ ગયું છે. તો તેને નીચે લઈ લઈશું અને પછી ચટપટી ચટણી સાથે સર્વ કરી લઈશું. બિલીવ મી ગાઈઝ, મેં આગળ બતાવ્યા પ્રમાણેના બધા જ ફાયદા તમને થવાના છે, કારણ કે આમાં મલ્ટીવિટામિન છે અને એટલું સ્વાદિષ્ટ લાગે છે કે વાત ના પૂછો. તમે ક્યારે તૈયાર કરો છો અને આજની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર તે બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.